શું દોસ્તો એસબી હિન્દુસ્તાની ટીમમાં કોણ સૌથી ફેમસ છે? તો દોસ્તો જાણીશું એસબી હિન્દુસ્તાની ટીમના 10 મુખ્ય સભ્યો અને તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર વિશે, અને કોણ છે સૌથી વધુ ફેમસ અને કોણ સૌથી ઓછા ફોલોઅર ધરાવે છે, અને ટોપ 5 માં કોના નામ આવે છે, તે બધું આપણે જાણીશું આ વિડીયોમાં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો એસબી હિન્દુસ્તાની ટીમ યુટ્યુબમાં કોમેડી કિંગ તરીકે જાણીતી છે. હાલમાં સૌથી ફેમસ ચેનલ છે અને એસબી હિન્દુસ્તાની ટીમના કુલ 10 સભ્યો છે. આ બધા સભ્યો પોતાના અલગ અંદાજ કોમેડી કન્ટેન્ટ સાથે પ્રખ્યાત છે. તો ચાલો દરેક સભ્ય અને તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર વિશે જાણીએ. અભિક, જેને ઇન્સ્ટાગ્રામ પર 3,05,000 ફોલોઅર છે, અને બીજા નંબરે આવે છે મફુ કાકા, જેમને 2,03,000 ફોલોઅર, અને ત્રીજા નંબરે આવે છે તેમની ચા પણ ખૂબ જ ફેમસ છે તો હરિભા, તેમને ઇન્સ્ટાગ્રામ પર 3,95,000 ફોલોઅર છે, અને ચોથા નંબરે આવે છે મહેન્દ્રસિંહ વામૈયા, અને તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર 7,21,000 ફોલોઅર, અને પાંચમા નંબરે આવે છે ભરતસિંહ, તેમને ઇન્સ્ટાગ્રામ પેજ પર 2,38,000 ફોલોઅર છે, અને છઠ્ઠા નંબરે આવે છે વાઘુબા, તેમના પણ આંકડા ખૂબ જ મોટા છે, તેમને ઇન્સ્ટાગ્રામ પર 6,33,000 ફોલોઅર, અને સાતમા નંબરે આવે છે બલવંતસિંહ, એસબી હિન્દુસ્તાની ટીમના ડાયરેક્ટર, તેમને ઇન્સ્ટાગ્રામ પર 3,55,000 ફોલોઅર છે, અને આઠમા નંબરે આવે છે ભૂપતસિંહ, તેમને ઇન્સ્ટાગ્રામ પર 2,41,000 ફોલોઅર છે, અને નવમા નંબરે આવે છે જલાજી, 2,40,000 ફોલોઅર, અને દસમા નંબરે આવે છે ભાવેશ, તેમને ઇન્સ્ટાગ્રામ પર 3,43,000 ફોલોઅર. અને આ હતા એસબી હિન્દુસ્તાની ટીમના મેમ્બરોના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર, અને બધાને જ લાખોમાં ફોલોઅર છે, અને કોઈ પણ 2 લાખથી નીચે ફોલોઅર્સ ધરાવતું નથી. અને હવે આપણે જોઈએ ટોપ 5 માં કોના નામ આવે. તો દોસ્તો ટોપ 1 માં આવે છે મહેન્દ્રસિંહ વામૈયા, જેમને 7,21,000 ફોલોઅર છે, અને ટોપ 2 માં આવે છે વાઘુબા, જેમને 6,33,000 ફોલોઅર, અને ટોપ 3 માં આવે છે હરિભા, જેમનો ચાનો બિઝનેસ હાલમાં બૂમ પડાવી રહ્યો છે, તેમને ઇન્સ્ટાગ્રામ પર 3,95,000 ફોલોઅર, અને ટોપ 4 માં આવે છે બલવંતસિંહ, જેમને 3,55,000 ફોલોઅર, અને ટોપ 5 માં આવે છે અભિક, જેમને 3,05,000 ફોલોઅર. આ ટોપ 5 ને જોઈને તમે સમજી શકો છો કોણ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રભાવશાળી. તો મિત્રો આ હતી એસબી હિન્દુસ્તાની ટીમના 10 સભ્યોના ઇન્સ્ટાગ્રામ ફોલોઅરની યાદી. અને આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.